तो मित्रों આપણે ડીએનએની સંરચનામાં આગળ જોઈએ ઇરવિન ચારગ્રાફનો નિયમ આપણે જોયો હતો। પછીની અમુક સાદી જે બેઝિક માહિતી છે એની આપણે ચર્ચા કરીએ। તો ડીએનએની અંદર બેઝ એટલે કે નાઇટ્રોજન બેઝ અથવા નાઇટ્રોજન બેઝ ધરાવતી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે તે એકમેકને પૂરક હોય છે। તો હવે મારે લગભગ કહેવાની જરૂર નથી કે સપોઝ કે આ ડીએનએ છે, એમાં આ શૃંખલા એ છે, આ શૃંખલા બી છે, તો બંને શૃંખલા એકમેકને પૂરક હોય છે। એકમેકને પૂરક હોવું એનું મિનિંગ શું થાય કે સપોઝ કે હું આ એ શૃંખલા દોરું છું, એમાં એ ટી સી જી સી આવી રીતનું છે, તો આપણને ખ્યાલ જ છે કે જે બી શૃંખલા હશે, આ બી શૃંખલાની અંદર અહીંયા એ છે તો અહીંયા ટી છે તો એ છે, જી છે, સી છે, જી છે। આને કહેવાય પૂરક શૃંખલા। પૂરક શૃંખલા ડીએનએની અંદર બંને શૃંખલાઓ એકમેકને પૂરક હોય, નહીં કે સમાન। નહીં કે સમાન। સમાન કોને કહેવાય કે અહીંયા એ છે તો અહીંયા સામે પણ એ હોય, ટી છે તો સામે પણ ટી હોય, સી છે તો સામે પણ સી હોય, એને સમાન કહેવાય, આને પૂરક કહેવાય। રેડી। બીજું, જો એક શૃંખલા ડીએનએ પર રહેલી એક શૃંખલામાં ન્યુક્લિયોટાઇડ અથવા તો નાઇટ્રોજન બેઝની જોડ જ્ઞાત હોય એટલે કે જાણીતી હોય તો સામેની જે શૃંખલા છે, સામેની શૃંખલાની બેઝ પેડની જોડીઓ પણ આપણે જાણી શકીએ। બહુ સિમ્પલ છે, એમાં કંઈ કહેવાની જરૂર નથી કે આપણને કોઈ એમ કહે કે એક ડીએનએ છે એની એ શૃંખલામાં આવી રીતનું છે, તો એની સામેની જે શૃંખલા છે એમાં નાઇટ્રોજન બેઝની જોડીઓ કઈ હશે, તો આપણને ખ્યાલ આવી શકે કે અહીંયા શું હોય। ચાલો રેડી। પછી ડીએનએ સ્વયં જનન વખતે ડીએનએનું સ્વયંજનન થાય ને, આપણે ભણવાનું જ છે। આ તો અહીંયા એક શબ્દ છે એટલે મારે તમને એક શબ્દ કહેવો છે। ડીએનએ સ્વયંજનન વખતે જો આ બે ડીએનએ છે, મીન્સ કે બે ડીએનએ નહીં પણ એક ડીએનએ છે જેની આ બે શૃંખલાઓ છે। સપોઝ કે આ છે આલ્ફા શૃંખલા, આ છે બીટા શૃંખલા, વચ્ચે હાઇડ્રોજન બંધ હોય, મારે કંઈ કહેવાની જરૂર નથી। હવે થાય શું કે સૌ પ્રથમ આની વચ્ચે જે હાઇડ્રોજન બંધ હોય ને, નાઇટ્રોજન બેઝ વચ્ચે જે હાઇડ્રોજન બંધ છે, આ હાઇડ્રોજન બંધ તૂટે અને આવી રીતે શૃંખલા છૂટી પડે। ચાલો આલ્ફા બીટા, બાકીની શૃંખલા છે હજી હાઇડ્રોજન બંધ સાથે આવી રીતે આમ જોડાયેલી છે, છૂટી પડી। હવે શું થાય, આ છૂટેલી પડેલી જે શૃંખલા છે એમાં આ બાજુ ડીએનએ બને, અહીંયા આ બાજુ ડીએનએ બને, એમ બનતું જાય, વળી પાછો આ ભાગ છે છૂટો પડે। આવી રીતે આપણે ભણવાનું જ છે એટલે કોઈએ કંઈ મૂંઝાવાની જરૂર નથી। પાછો આ પાર્ટ છૂટો પડે, પાછું જેને કહેવાય કે આમ ડીએનએ આગળ નવું બનતું જાય। આવી રીતે ડીએનએનું સ્વયંજનન થાય। રેડી। અને ફાઇનલી આખો આ પાર્ટ છૂટો પડે, ડીએનએ બનતું જાય। પછી આ જે ઉપર બનેલું છે એ પાછું આવી રીતે વમડાતું જાય। રેડી। આવી રીતે પાછું વમડાતું જાય। તો ડીએનએનું સ્વયંજનન થાય ને ત્યારે આ બંને શૃંખલાઓ એકમેકથી છૂટી પડે અને બંને શૃંખલાની સામે નવું બને। તો જુઓ ફરીથી, આ આલ્ફા છે એ છૂટી પડી, આ બીટા છૂટી પડી, બાકીનો પાર્ટ એઝ ઇટ ઇઝ હજી કુંતલાકાર સ્વરૂપે જ છે, આ આલ્ફા અને આ બીટા। હવે આપણે ભણીશું કે ડીએનએ પોલિમરેઝ સ્ક્રીન ઉત્સેચકો હોય કે જે ન્યુક્લિયોટાઇડ લગાવીને નવા ડીએનએનું નિર્માણ કરે। હવે આ જે શૃંખલા હોય ને, આ શૃંખલા આલ્ફા શૃંખલા છે કાળી, એનું મોઢું જોઈને અહીંયા નવી બને, આ નવી લાલ કલરની નવી। એવી જ રીતે બીટા શૃંખલા છે એનું મોઢું જોઈને અહીંયા નવી બને। તો જેનું મોઢું જોઈને આ નવી બને છે તેવી શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા કહેવાય। એટલે કે અહીંયા આ જે કાળી બીટા શૃંખલા છે એનું મોઢું જોઈને નવી સામે બને।
मीन्स के आ नवी बनती श्रृंखला आ श्रृंखला ने पूरक होय। अहींया ए है तो नवी बनती श्रृंखला में टी होय, अहींया टी है तो अहींया ए होय, अहींया जी है तो अहींया सी होय, अहींया सी है तो अहींया जी होय। एवी ज रीते आ बाजू जे काળી अथवा तो जे आल्फा है कि जेनुं मोढुं जोईने डीएनए पॉलिमरेज उत्सेचको नवी डीएनएनी श्रृंखला बनावशे, तो अहींया आ आल्फा श्रृंखला ने पण टेम्पलेट श्रृंखला कहेवाय। એટલે ટેમ્પલેટ શ્રૃંખલા છે એનો દેશી મિનિંગ શું થાય કે ડીએનએ સ્વયંજનન વખતે જે શ્રૃંખલાની સામે ઉત્સેચકો નવી શ્રૃંખલા બનાવે, જે શ્રૃંખલાની સામે અથવા જેનું મોઢું જોઈને બનાવે એને ટેમ્પલેટ શ્રૃંખલા કહેવાય। એટલે પછી કવિ આગળ કહે છે કે જો આપણને ટેમ્પલેટ શ્રૃંખલા જે છે એની અંદર પણ બેઝ क्रमनी माहिती होय, बेज क्रमनी माहिती होय, बेज क्रमनी माहिती एटले नाइट्रोजन बेजनी माहिती होय, एटले के अहींया जो ए छे, जी छे, टी छे, सी छे, जी छे ए माहिती होय, एटले के टेम्पलेट श्रृंखला पर बेज क्रमनी माहिती होय तो तेनी सामे संश्लेषित थती नवी जे श्रृंखला छे एनी अंदर पण बेजनी माहिती आपणे जाणी सकीए। बहु सिम्पल, यस, कांई छे नहीं। चलो, तो आ हती तमारी इरविन चार ग्राफ छे एना पछीनी जनरल माहिती। ચાલો, તો હવે આગળ વધીએ આપણે। तो डीएनएनी जे श्रृंखला है, डीएनएनु जे बेवडું कुंतल है एनु जे कुंतल है एनी खास अमुक बाबतों कीधी है कि जेमांनी मोटा भागनी बाबतों जे छे तमने ख्याल छे एनी चर्चा करिए। चलो, तो पहली वस्तु है खासियत। रेडी? पहली वस्तु शू कीधी है, ध्यान आपो। डीएनए ते बे पॉलीन्यूक्लियोटाइड श्रृंखलाओं बनेलू है, जेनो आधार शर्कराना फॉस्फेट होय छे अने नाइट्रोजन बेज अंदरनी तरफ सेवेला है। ओके, तो डीएनए है ते बे पॉलीन्यूक्लियोटाइड श्रृंखलानी बनेली है। यस, जेनो मुख्य बेज फॉस्फेट अने शर्करा है। तो अहींया जे लीटो करूँ छूं, आ लीटो एटले शुं थाय? आ लीटो एटले शर्करा एंड फॉस्फेट, वળી पाછી आ शर्करा वच्चे फॉस्फेट पाછી शर्करा फॉस्फेट, एटले शर्करा अने फॉस्फेट छे ते डीएनए पॉलीन्यूक्लियोटाइड श्रृंखला छे एनो मुख्य बेस छे अने एनी अंदरनी बाजुए आपणने नाइट्रोजन बेस जोवा मळे। रेडी? चलो, कांई नथी आमां, ख्याल छे। नाइट्रोजन बेस छे अंदरनी बाजुए प्रक्षेपित अथवा तो उपसी आवे छे। ओके, बंने श्रृंखलाओ प्रति समांतर ध्रुवता धरावे छे, एटले के एक श्रृंखलानी ध्रुवता 5 થી 3 तरफ होय तो बीजानी 3 થી 5 तरफ होय। आपने ख्याल छे, भणी गया। बंने श्रृंखलाओ, चलो श्रृंखला ने कुंतलाकारनी बदले सीधी राखी दईए। रेडी? चलो, जो एक श्रृंखला अहींया 5 नो छेड़ो छे तो आपने खबर ज छे कि अहींया 3 होय, बीजू अहींया 5 छे तो सामे 3 होय, अहींया 3 छे तो अहींया 5 होय। तो बंने श्रृंखलाओ समांतर नहीं, प्रति समांतर है। समांतर कोने कहेवाय? आने समांतर कहेवाय, पण प्रति समांतर एटले ऊंधुं। जो आम आ बंने एरा समांतर है, आने समांतर कहेवाय। सपोज कि अहींया 5 अहींया 5 3 तो आ समांतर। पण आ 5 आ 3 आ 5 आ 3 आने प्रति एटले विरुद्ध, प्रति समांतर कहेवाय। विरुद्ध में समांतर, विरुद्ध गोठवायेला है। चलो, तो आ पॉइंट में पण कांई नथी, आगळ वधीए। बंने श्रृंखलाओना बेज छे एकमेक साथे हाइड्रोजन बंधथी जोड़ाईने जेने कहेवाय बंध बने। विरुद्ध श्रृंखलाओना एडेनिन अने थाइमिन एकबीजा साथे 2 हाइड्रोजन बंधथी जोड़ाय छे। एवी ज रीते ग्वानिन अने साइटोसिन छे 3 हाइड्रोजन बंधथी जोड़ाय छे, जेना फल स्वरूपे प्यूरिननी सामे हमेशा पिरिमिडिन आवे छे। तेनाथी कुंतलनी बंने श्रृंखलाओ वच्चे समान अंतर जळवाई रहे छे। खास करीने जे त्रीजो पॉइंट छे एनी अंदरनी जे छेल्ली लीटी छे कि जोजो कि जेना फल स्वरूपे हमेशा प्यूरिननी सामे पिरिमिडिन आवे छे अने हवे खास अंडरलाइन करवानी कि तेनाथी कुंतलनी बंने श्रृंखलाओ वच्चे लगभग समान अंतर जळवाई रहे छे। चलो समजावो।
ખાસ લીટી કરવાનું એટલા માટે કીધું કે આપણને પાછળ એક ક્વેશ્ચન પૂછ્યો છે કે ડીએનએની બે શૃંખલાઓ જે છે, ડીએનએની જે બે શૃંખલાઓ છે એની વચ્ચેનું અંતર કેટલું હોય, તમને કદાચ ખ્યાલ હોય તો એની વચ્ચેનું અંતર 20 એંગસ્ટ્રોમ જેટલું હોય. તો આ 20 એંગસ્ટ્રોમ જે અંતર છે ને એ અચળ રહે છે. ધારો કે આને હું ખોલી નાખું, આ ડીએનએને હું ખોલી નાખું, તો મને કોઈ પણ જગ્યાએ મને 20 એંગસ્ટ્રોમ જ મળે છે. કોઈ પણ જગ્યાએ મને 20 એંગસ્ટ્રોમ જ મળે છે. એવું નથી કે અમુક જગ્યાએ આમ ઓછું થઈ ગયું કે અમુક જગ્યાએ વધી ગયું, એવું નથી. શા માટે? તો એની પાછળનું કારણ છે, જો તમારી પાસે બે અણુઓ છે, હું તમને આવી રીતે સમજાવું. આ એક અણુ મોટો છે અને આ એક અણુ નાનો છે. જોજો હો, આ એક અણુ મોટો છે, આ એક અણુ નાનો છે. હવે તમારે આ બેને ગોઠવવાના, તો ક્યાંક તમે પહેલાં નાનો ગોઠવો છો, ક્યાંક તમે પહેલાં નાનો ગોઠવો છો પછી મોટો ગોઠવો છો, ક્યાંક પહેલાં મોટો ગોઠવો છો પછી નાનો ગોઠવો છો, ક્યાંક પહેલાં નાનો ગોઠવો છો પછી મોટો ગોઠવો છો. તો આ બે અણુઓ આ બાજુ રહીએ કે આ બાજુ રહીએ, વચ્ચે એની જે લેન્થ છે, વચ્ચે જે એની પહોળાઈ છે એ એમ જ રહેવાની છે. એટલે અહીંયા ભાવાર્થ એવો છે કે હંમેશા અહીંયા પ્યુરિન એની સામે પિરિમિડિન જ આવવાનું છે. પ્યુરિનની સામે પિરિમિડિન જ આવવાનું છે. પિરિમિડિનનું સ્ટ્રક્ચર સેજ મોટું છે તો આનું સેજ સ્ટ્રક્ચર નાનું છે. ધારો કે અહીંયા પિરિમિડિન છે તો સામે પ્યુરિન હોવાનું છે, અહીંયા પ્યુરિન છે તો સામે પિરિમિડિન હોવાનું છે. કે અહીંયા મોટું સ્ટ્રક્ચર તો સામે નાનું, અહીંયા નાનું છે તો સામે મોટું સ્ટ્રક્ચર રહેવાનું છે, નાનું છે તો મોટું રહેવાનું છે, મોટું છે તો નાનું. એટલે કે ડીએનએ શૃંખલાની અંદર કોઈ પણ જગ્યાએ પ્યુરિનની સામે પિરિમિડિન છે એટલે ડીએનએ જે છે એની લેન્થ અચળ રહે છે. એટલે બે શૃંખલાઓ છે એની વચ્ચેનું જે અંતર છે એ 20 એંગસ્ટ્રોમ અચળ આપણને જોવા મળે છે. રેડી? ચાલો તો આગળ વધીએ આપણે. બાકી કહેવાની જરૂર નથી કે એ અને ટી છે એની વચ્ચે ડબલ બોન્ડ હાઇડ્રોજન બંધ છે અને સી અને જી છે એની વચ્ચે આપણને 3 હાઇડ્રોજન બંધ જોવા મળે. ચાલો ચાલો પછી આગળનો પોઈન્ટ જોઈએ આપણે. યસ, તો સૌપ્રથમ તમને કદાચ યાદ હોય તો ડીએનએના પ્રકાર. ડીએનએના પ્રકાર. હવે હકીકતે ડીએનએ જે છે એના પણ પ્રકાર પડે છે. તો બહુ ટૂંકમાં આપણે ફટાફટ આનું વર્ણન કરીએ કે શું છે ડીએનએના પ્રકારો. તો ડીએનએના પ્રકાર: એ પ્રકારનું ડીએનએ, બી પ્રકારનું ડીએનએ, સી પ્રકારનું ડીએનએ, પછી ઘણા બધા બીજા પ્રકાર આવે છે, ઝેડ પ્રકારનું ડીએનએ. તો આ ડીએનએના વિવિધ પ્રકારો છે, જેમાં સૌથી વધુ પ્રમાણમાં સજીવોની અંદર જોવા મળતું જો ડીએનએ હોય તો એ બી પ્રકારનું ડીએનએ છે. સૌથી વધુ પ્રમાણમાં સજીવોની અંદર જોવા મળતું ડીએનએ બી પ્રકારનું છે. આપણી અંદર આવા પ્રકારનું ડીએનએ જોવા મળે. ચાલો હવે મુદ્દાની જે બેઝિક ડિફરન્સ છે એની ચર્ચા કરીએ. જો પહેલી વસ્તુ, ધારો કે આપણે બે ત્રણ વચ્ચે આપણે કમ્પેરિઝન કરીએ તો બી ડીએનએ છે ને, બી ડીએનએ એ રાઇટ હેન્ડેડ છે. રાઇટ હેન્ડેડ એટલે કે જમણેરી અથવા તો જમણા કુંતલીય. જમણા કુંતલીય. એ ડીએનએ જે છે તે પણ રાઇટ હેન્ડેડ અથવા તો જમણા કુંતલીય છે. જ્યારે ઝેડ ડીએનએ છે ને એ લેફ્ટ હેન્ડેડ અથવા તો ડાબા કુંતલીય છે. ડાબા કુંતલીય. ચાલો હવે આનો મિનિંગ શું થાય? તો
બહુ સારી રીતે જેને કહેવાય કે આપણે 11માની અંદર મેં તમને એક વસ્તુ કીધી હતી કે ડીએનએની શૃંખલા હોય 3Dમાં વધારે આમ ખ્યાલ આવે કે તમે બી ડીએનએ હોય ને બી ડીએનએ, આ જે ડીએનએની શૃંખલાને એક લપસિયા તરીકે ધારો અને તમે અહીંયા બેસો તો તમે લપસિયામાં કેમ ઓલા ગોળ લપસિયા આવે, તો બી ડીએનએ છે એનો એઝ અ લપસિયા તરીકે ઉપયોગ કરવામાં આવે અને તમે એમાં બેસો અને તમે છે ને એ આમ રાઈટ સાઈડમાં આમ ચકેડું ફરો ને આમ રાઈટ સાઈડમાં આ રાઈટ હેન્ડેડ ડીએનએ કહેવાય. પરંતુ તમે ઝેડ ડીએનએને એક લપસિયા તરીકે બેસો તો આમાં કેમ આમ રાઈટ સાઈડ થતું, પણ એમાં તમે બેસો ને ઉપર એટલે સીધા તમે આમ ફરો. આ પહેલો મેજર ડિફરન્સ છે. આ પ્રકારનો ડીએનએ પણ આવી રીતનું જ છે રાઈટ હેન્ડેડ, કે તમે એમાં બેસો એટલે તમે નીચે આમ ગોળ ફરતા નીચે જાઓ, જ્યારે આની અંદર તમે ડાબી રીતે જાઓ. ચાલો બીજો ડિફરન્સ. હવે બી ડીએનએ છે, બી ડીએનએ એની અંદર એક કુંતલની લંબાઈ 34 એંગેસ્ટ્રોમ છે, એટલે કે 34 × 10⁻10 મીટર જેટલી છે. કોની લંબાઈ? એક કુંતલની. એક કુંતલ એટલે અહીંથી સ્ટાર્ટ કર્યું આમ ફરીને પાછું અહીંયા આવી ગયું, આને એક કુંતલ કહેવાય. એટલે કે હું આમ જો દોરું ને તો આમ થાય કે અહીંથી સ્ટાર્ટ કર્યું અને ફરીને અહીંયા આવી ગયા, આ પાછી આ એ જ લાઈન ઉપર આવી ગયા. હવે આ ડબલ આમ દોર નાખું, 3Dમાં તમે સમજી શકો. આને એક કુંતલ કહેવાય. જનરલી આપણે આવી રીતે ઘણી વખત વિદ્યાર્થીઓને સમજાવવા માટે બોલતા હોય કે આ એક કુંતલ, પણ એમ નહીં. તમે જ્યાંથી સ્ટાર્ટ કર્યો હોય ત્યાંથી પાછું ફરીને પાછું આવો એને એક કુંતલ કહેવાય, તમે સમજી ગયા હોય, બરાબર. તો એક કુંતલની લંબાઈ 34 એંગેસ્ટ્રોમ જોવા મળે, જ્યારે આની અંદર એક કુંતલની લંબાઈ લગભગ 37 to 42 એંગેસ્ટ્રોમ જેટલી જોવા મળે છે. અમુક રેફરન્સ બુકો 37 કહે છે, અમુક 42 કહે છે. આપણે જો કે કંઈ યાદ રાખવાનું નથી, પણ સમજવાનું છે કે આનાથી વધારે છે. સમજવાનું આ છે આનાથી વધારે છે. અને આની ચર્ચા કરીએ તો આમાં આનાથી પણ ઓછું છે. કુંતલની જે લંબાઈ છે એ આની અંદર એ ડીએનએમાં બી કરતાં ઓછી છે. રેડી? બીજું, બી પ્રકારનું ડીએનએ જે છે એની અંદર એક કુંતલની લંબાઈ 34 એંગેસ્ટ્રોમ છે અને એક કુંતલમાં નિયરલી 10 બેઝ પેર જોવા મળે. એટલે કે એક કુંતલની અંદર 10 નાઇટ્રોજન બેઝની જોડીઓ, એટલે કે 10 ન્યુક્લિયોટાઇડ જોવા મળે. આની અંદર લગભગ નિયરલી 12 જેટલી બેઝ પેર આપણને એક કુંતલમાં જોવા મળે. આમાં સહેજ ઓછી જોવા મળે. આ ડિફરન્સ છે. એટલે ડીએનએ જ છે, પણ એની જે ગોઠવણીઓ છે, નાઇટ્રોજન બેઝની ગોઠવણીઓ છે, અથવા તો એક કુંતલની લંબાઈ છે કે પ્રત્યેક કુંતલમાં કેટલા બેઝ પેર છે, આ ડિફરન્સ છે. એ બી સી કે અન્ય કોઈ કે ઝેડ ડીએનએમાં. રેડી? ચાલો, તો આપણે જે ભણીએ છીએ અથવા તો આપણે જેની ચર્ચા કરવાની છે તે બી પ્રકારના ડીએનએની ચર્ચા કરવાની છે. કે બી પ્રકારનું ડીએનએ એક કુંતલની લંબાઈ 34 એંગેસ્ટ્રોમ, એક કુંતલમાં 10 બેઝ પેર જોવા મળે. રેડી? ચાલો, તો આની ચર્ચા કરીએ આપણે. તો બી પ્રકારનું ડીએનએ એક કુંતલની લંબાઈ 34 એંગેસ્ટ્રોમ. રેડી? એક કુંતલમાં 10 બેઝ પેર ધરાવે. આ આપણું બી પ્રકારનું ડીએનએ. તો ધ્યાન આપો કે સપોઝ કે એક કુંતલ છે એને હું કુંતલમાંથી છુટકારો આપીને સીધું કરી નાખું,
અને આટલી જે લેન્થ છે તે છે 1 કુંતલ. આટલી જે લેન્થ છે તે છે ધારો કે 1 કુંતલ. રેડી? તો આટલી જે લંબાઈ છે આ લંબાઈ એટલે 34 એંગસ્ટ્રોમ થાય. બીજું, આ 1 કુંતલની અંદર 10 બેઝ પેર જોવા મળે. ત્રણ પાંચ આ 10 બેઝ પેર જોવા મળે. રેડી? ચાલો. તેથી કહી શકાય કે એક બેઝ પેર મીન્સ કે આ એક બેઝ પેર સમાવવા માટે આ એક બેઝ પેર કેટલી જગ્યા રોકે? આ એક બેઝ પેર, આ બીજું બેઝ પેર, આ ત્રીજું બેઝ પેર, ચોથું. તો કહી શકાય કે એક બેઝ પેર 3.4 એંગસ્ટ્રોમ જગ્યા રોકે. આ 3.4, આ 3.4, આ 3.4, આ 3.4. કારણ કે 10 છે, 10 34, તો 34 ભાગ્યા 10 બેઝ પેર ઇઝ ઇક્વલ ટુ 3.4 એંગસ્ટ્રોમ પર બેઝ પેર. એટલે કે એક બેઝ પેર 3.4 એંગસ્ટ્રોમ જેટલી જગ્યા રોકે છે. રેડી? તો એક બેઝ પેર 3.4 એંગસ્ટ્રોમ જગ્યા રોકે છે. રેડી? ચાલો. 2 કુંતલની લંબાઈ મીન્સ કે શૃંખલા જે છે 2 કુંતલ ન કહેવાય, પણ 2 શૃંખલા વચ્ચેની જે લંબાઈ છે એ ઓલવેઝ અચળ 20 એંગસ્ટ્રોમ જેટલી રહે છે. બરાબર? ચાલો. હવે બીજું તમને જો યાદ હોય તો કે સપોઝ કે આ એક કુંતલ છે અને મેં સીધું કર્યું, આ એક કુંતલને સીધું કર્યું અને આ એની સામે નાઇટ્રોજન બેઝ. ચાલો જો આ એક કુંતલ. હવે આ જે પહેલો બેઝ છે આ આમ જોડાયેલો છે, આ આમ છે, પછી એની નીચે આ બીજો હશે, આ ત્રીજો હશે, ચોથો હશે. હવે આ તો ઓરિજિનલી કુંતલ સ્વરૂપે છે, આ ઓરિજિનલી કુંતલ સ્વરૂપે છે. એટલે પહેલો જે એ ને ટી આમ છે ને, તો બીજો સેજ આમ હોય, ત્રીજો આમ હોય, ચોથો આમ હોય, પાંચમો આમ હોય, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો. એટલે પહેલો અને 10મો બંને સમાન એંગલ ઉપર હોય. પહેલો અને 10મો બંને સમાન એંગલ ઉપર હોય. હું એમ તો ન કહી શકું સમાન એંગલ, પણ એની પોઝિશન જે છે ને એ આવી સમાન હોય. જો હું આને 0 ડિગ્રી કહું ને તો આ વળી પાછો હતો અહીંયાની આમ ગોળ ફરીને અહીંયાની આવે, એટલે આ 360 ડિગ્રીએ હોય, 360 ડિગ્રી હોય. એટલે કે આ જે છે એ કેટલા ડિગ્રી હોય તો કે +36. તમને યાદ હોય તો આ ધ્યાન રાખજો કે પ્રત્યેક નાઇટ્રોજન બેઝની જોડીઓ +36 ડિગ્રીએ ગોઠવાયેલી હોય. એટલે 36 × 10 એટલે 360 વર્તુળ થઈ જાય, ફરી જાય. આ 0 તો એના પછીનો 36, એના પછીનો 36, પાછું 36, આ પાછું 36, પાછું 36, પાછું 36, આવી રીતનો હોય. તો આ કેટલાએ હોય? 36 + 36. આ કેટલાએ હોય? 36 + 36 + 36. આ કેટલાએ હોય તો કે 4 × 36, આ 5 × 36. સમજાય? એટલે કે પ્રત્યેક બેઝ પેર એકમેકથી 36 ડિગ્રીના કોણે આવી રીતે ગોઠવાયેલો જોવા મળે. ચાલો, જોકે આની હમણાં આપણે ગણતરી આવશે ટૂંક સમયમાં કે એક બેઝ પેર છે તો શું છે ને શું નથી ને આ તે ને. બરાબર? બીજું કે ડીએસડીએનએ છે, ડીએસડીએનએ એમાં બે શૃંખલા વચ્ચે
જે આપણને હાઇડ્રોજન બંધ જોવા મળે, હાઇડ્રોજન બંધ જોવા મળે, આ હાઇડ્રોજન બંધ જે છે તે બંને શૃંખલાને સ્થાયિત્વ પ્રદાન કરે. એટલે આ બંને શૃંખલાઓ જે સામસામે એમ કુંતલથી ગોઠવાયેલી છે તો એનો આધાર કોણ આપે, એને જડતા કોણ બક્ષે, તો કે એને જડતા જે છે એ હાઇડ્રોજન બંધ બક્ષે. રેડી. અને શા માટે હંમેશા ડીએનએ જે છે એની અંદર બે શૃંખલા વચ્ચેનું જે અંતર છે 20 એંગસ્ટ્રોમ એ અચળ રહે છે? તો એનું કારણ આપણે જોયું કે ડીએનએની અંદર શૃંખલામાં અથવા તો સામસામી શૃંખલામાં એક બાજુ ઓલવેઝ પિરિમિડિન હોય તો આ બાજુ ઓલવેઝ પ્યુરિન હોય, કે આ બાજુ પિરિમિડિન હોય આ બાજુ પ્યુરિન હોય, કે પ્યુરિન હોય તો પિરિમિડિન હોય. મીન્સ કે સામસામે પ્યુરિન અને પિરિમિડિન આવતા હોવાથી ડીએનએની અંદર કોઈ પણ જગ્યાએ તમે વચ્ચેનું જે અંતર જોવો ને તો એ કોન્સ્ટન્ટ એટલે કે 20 એંગસ્ટ્રોમ જેટલું સમાન રહે. તો આ જે પણ મિત્રો આપણે ચર્ચા કરી આમાં લગભગ તમારા માટે કોઈ જ વાત નવી નહોતી. કદાચ આ તમને ભૂલાઈ ગયું હોય તો આ વસ્તુ કદાચ તમારા માટે નવી લાગે, પણ આ વસ્તુ જે છે એને પાછળ આપણે લગભગ આવતા લેક્ચરની અંદર જ કદાચ આનું ડિસ્કશન આવશે, આના રિલેટેડ દાખલા આવશે. એટલે ફરીથી જેને કહેવાય કે આનું બહુ સારી રીતે આપણે ડિસ્કશન કરવાનું છે. તો મળીએ આવતા લેક્ચરની અંદર.